નમસ્કાર. આજની આ પ્રેસ વાર્તામાં સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત કરીએ છીએ. વિષય એવો છે કે ઘણા સમયથી ખેડૂત પરેશાન છે. એમાં કડદા પ્રથાને લઈ અને ભાજપના દરેક સંસ્થાઓમાં બેઠેલા દલાલોની ગુંડાગર્દીને લઈ એપીએમસીમાં ચાલતી દાદાગીરીને લઈને તો ખેડૂત પરેશાન હતો જ, પરંતુ સાથે માવઠા જેવી પરિસ્થિતિએ પડતા ઉપર પાટું માર્યું છે. એવી પરિસ્થિતિ થઈ છે કે માવઠાએ ખેતરો ધોઈ નાખ્યા, પાક ધોઈ નાખ્યો. આ પરિસ્થિતિ વચ્ચે આજે ખેડૂત ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે. માથે દેવું છે, એટલે કે દેવાના ડુંગર નીચે ખેડૂત દબાયેલો છે. આ દરેક પરિસ્થિતિમાં જ્યારે સરકારના એક રોલની વાત આવે, સરકાર તરફથી સહાયની વાત આવે, ત્યારે અમે એવું કહીએ છીએ કે સરકારે આપીને શું આપ્યું? એવું પડીકું આપ્યું, 10,000 કરોડના નામે ખેડૂતો સાથે મજાક કરવામાં આવ્યો અને એવું પડીકું આપ્યું કે જેમાં હવા જાજી અને માલ ઓછો છે. આ એટલા માટે કેવું પડે છે કે ખેડૂતની પરિસ્થિતિ સમજ્યા વગર, આંકડા માંડ્યા વગર તમે 10,000 કરોડનું પેકેજ જાહેર કરો છો અને મોટી મોટી વાહવાઈ કરો છો, ત્યારે જ્યારે તમે 10,000 કરોડ સાથે જે પીડિત ખેડૂતો છે એનો ભાગાકાર કરો ને, તો વીઘે 3,000 રૂપિયા પણ આવતા નથી. 3,000 રૂપિયા વીઘે આવતા નથી. વીઘાનો ખર્ચ તમે ગણવા જશો તો 15,000 થી 18,000 રૂપિયા વીઘે ખર્ચો થાય છે. તો આ દરેક પરિસ્થિતિમાં સરકારનું કામ હોય છે કે ખેડૂત આજે દાજ્યો છે, માવઠાનો માર પડ્યો છે, એની ઉપર એને સહાય તરીકેનું એક મલમ ચોપડવાનું કામ કરવાને બદલે એને શું કર્યું તો કે ઝેર પીવડાવવાનું કામ કર્યું છે સરકારે. એટલા માટે અમે આ પેકેજનો વિરોધ કરીએ છીએ. અમે પહેલા પણ કીધેલું છે કે તમે ખેડૂતો માટેની જે નીતિઓ છે, નીતિઓ ઘડો, ખેડૂતોને યોગ્ય રાહત પેકેજ આપો. અમારે લોલીપોપ નથી જોતું. અમે અનેક વખત ઉદાહરણ આપી ચૂક્યા છીએ કે પંજાબમાં અમારી સરકાર છે 50,000 હેક્ટર દીઠ આપીએ છીએ અમે. તો તમે ગુજરાતમાં 35 વર્ષથી રાજ કરો છો, તો 35 વર્ષથી રાજ કર્યા પછી તમે હેક્ટર દીઠ ખાલી 22,000 રૂપિયા જ આપો છો? શરમ આવી જોઈએ. અને એ પણ કેટલા બધા નીતિ નિયમો છે. 2 હેક્ટરની મર્યાદા તમે રાખી છે. એમાં પણ તમે જે બગડેલ પાક છે એની ટકાવારી કરશો કે 80%, 85%, 70%. તો આમાં સરવાળે ખેડૂતના હાથમાં કંઈ આવતું નથી. એટલા માટે ગુજરાતના ખેડૂતોમાં ખૂબ આક્રોશ છે, ખૂબ ચિંતા છે. અને પોતે આજે એનો માલ એટલી હદ સુધી ખરાબ થઈ ગયો છે કે તમે માંડવીની વાત કરશો તો માંડવી બગડી તો ગઈ છે, પણ સરવાળે પાલો થાય, એના પશુધનને ખવડાવી શકે આટલો પાલોય વધતો નથી. કપાસ બગડી ગયો છે, કપાસમાં હાઠીઓ વધતી નથી. તમે સોયાબીનની વાત કરો તો સોયાબીન બગડી ગયું છે, ભૂકો હાથમાં આવે છે. ખેડૂત કરે તો શું કરે? તો આ દરેક પરિસ્થિતિ વચ્ચે ખેડૂત પાસે નથી એના પરિવારને પોષણ આપવા માટેના પૈસા, નથી એને પોતાનું જીવન જીવવા માટેના પૈસા, નથી એને મૂંગા પશુ જે એનું પશુધન છે એને ચારો નાખવાના પણ પૈસા વધ્યા નથી. અને ત્યારે ઉપરથી સરકાર પોતાની જે સંવેદનશીલતાની વાતો કરે છે, આવી સરકાર પડતા ઉપર પાટું મારી રહી છે, મજાક કરી રહી છે, ઝેર પીરસી રહી છે. ખેડૂત આજે આત્મહત્યા કરવા મજબૂર બન્યો છે. ત્યારે અમારી માંગણી સ્પષ્ટ રૂપમાં છે કે પહેલા તો ખેડૂત જે આત્મહત્યા કરે છે ને એના ઉપર ગંભીરતાથી સરકારે વિચારવાની જરૂર છે અને સકારાત્મક દિશામાં પગલાં લેવાની જરૂર છે. અને આપના માધ્યમથી અમે ખેડૂતને અપીલ કરીએ છીએ કે આપણે એટલા કમજોર નથી. ભલે ખિસ્સા ખાલી છે, પણ હજી પણ આપણામાં જીગર અકબંધ છે. આપણે લડીશું ને આપણો અધિકાર માંગીને રહીશું. એટલે કોઈએ પણ આત્મહત્યા કરવાની જરૂર નથી. અમે કહીએ છીએ કે જે ખેડૂતોનું દેવું છે, દેવું માફ થવું જોઈએ. તમે વીમા યોજનાઓ કાઢી બંધ કરી દીધી અને જે જૂની યોજનાઓ હતી હજી એનું પણ તમે ખેડૂતોને પૈસા હજી બાકી છે, એના પણ પૈસા આપ્યા નથી. એટલે અમારી સ્પષ્ટ માંગણી છે કે પહેલા તો ખેડૂતનું દેવું માફ થવું જોઈએ. સંપૂર્ણ રીતે ખેડૂતનું દેવું માફ કરો. અને જે તમે લોલીપોપ વાળું પેકેજ આપ્યું છે, જે હવા ભરેલું પેકેજ આપ્યું છે, આ જે કડદા પેકેજ છે ને, જે હકીકતમાં રાહત રૂપી પેકેજની જગ્યાએ તમે કડદા પેકેજ જે જાહેર કર્યું છે ને, આ કડદા પેકેજની અમારે જરૂર નથી. એમાં સુધારા કરી અને યોગ્ય ખેડૂતોને વળતર મળે એવું પેકેજ જાહેર કરો. આ માંગણી સાથે અમે ગુજરાતમાં મહાપંચાયતો કરી રહ્યા છે. અમે ભૂતકાળમાં પણ ઘણી મહાપંચાયતો કરી છે અને આગામી દિવસોમાં પ્રાચીમાં ટોબરા ખાતે પણ એક અમારી કિસાનોની મહાપંચાયત અમે આવતીકાલે કરવા જઈ રહ્યા છીએ. અને આ મહાપંચાયતમાં હજારો ખેડૂતો ભેગા થવાના છીએ અને અમારી માંગણીને આંદોલનના રૂપમાં અમે બુલંદ બનાવીશું. ગુજરાતના અનેક વિસ્તારોમાં આવી મહાપંચાયતો કરી અને અમે
ખેડૂતના હકની વાત કરવા માટે અવાજ ઉઠાવીશું. આજ સુધી સરકારે ખેડૂતોનું શોષણ કર્યું છે, સરકારે પોતે સત્તામાં રહી અને ખેડૂતોનું શોષણ કર્યું છે. ખેડૂતોને કંઈ જ હાથમાં આવ્યું નથી. પાક બગડે છે, ખેતરો ધોવાય છે, મોંઘવારીએ માજા મૂકી છે, દીકરાઓને ભણાવવાના પૈસા નથી. સાથે સાથે હું એવું કહીશ કે કોંગ્રેસે પણ એટલી જ ભાગીદારી કરી છે આ પાપમાં. પોતે મુખ પ્રેક્ષક બની અને જોવાનું કામ કર્યું છે. એટલા માટે અમે લોકો બુલંદ અવાજ સાથે મહાપંચાયત કરી અને ખેડૂતોનો હક અપાવવા માટેની અમારી જે લડાઈ છે, અમારા જે મુદ્દાઓ છે કે આપણો ખેડૂત આત્મહત્યા ન કરવો જોઈએ, એ સરકારની જવાબદારી છે, સરકારે ધ્યાન આપવાનું છે. આ ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ અને માત્ર આવી કડદા સહાય અમારે નથી જોતી, અમારે યોગ્ય વળતરવાળી સહાય જોઈએ છે ખેડૂતો માટે. આ માંગણી અમે બુલંદ બનાવશું. આવતીકાલે પ્રાચીના પટાંગણમાં, પ્રાચીથી નજીક આવેલા ગામમાં અમારી જે મહાપંચાયત છે એમાં હજારોની સંખ્યામાં ખેડૂતો પધારવાના છે અને અમે આપના માધ્યમથી ખેડૂતોને પણ આહવાન કરીએ છીએ કે ટોબરા ગામ ખાતે આપ સૌ પધારો અને તાકાત